कुछ लोग ऐसे भी हैं जो औरों के बारे में सोचते हैं। हमारे आसपास ही कुछ लोग हैं जो भारत के भविष्य के लिए दिल से कुछ करते हैं। उनमें से 2 लोग हैं गुजरात के अति समृद्ध आणंद शहर के रहने वाले नीपा पटेल और उनके पतिदेव कमल पटेल, जिनकी पहली पहचान है आणंद के मशहूर आर्किटेक्ट की। मगर इस युगल को ज्यादा प्यारी है अपनी दूसरी पहचान, जो मिली है सन 2006 में उनके द्वारा स्थापित निवेदिता फाउंडेशन। નિવેદિતા ફાઉન્ડેશન એજ્યુકેશન માટે વધારે કામ કરે છે. મારું એક જ ફોકસ છે એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન. કારણ કે 8મા સ્ટાન્ડર્ડ પછી છોકરાઓનો ડ્રોપઆઉટ રેશિયો બહુ જ છે. ઓવરઓલ આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો લગભગ 4% કે 6% જેટલી વસ્તી ગ્રેજ્યુએટ થતી હશે. તો બાકીના લોકોનું શું? અનમાસ્ક ઇન્ડિયા. मैंने देखे नहीं है, लेकिन आज निवेदिता फाउंडेशन के श्री नीपा मैडम है, उनके अंदर हृदय में मुझे ईश्वर की अनुभूति हो गई है. आज मुझे ऐसा लगा है कि मैंने ईश्वर को पा लिया है. मैं अहमदाबाद में अपने भाई के घर मेरे 2 छोटे बच्चों के साथ रहती हूँ. लॉकडाउन ने मुझे पूरा तोड़ दिया था. आज उनकी टीम की वजह से मेरे पास 20,000 मास्क के ऑर्डर है. જ્યારે મેં શરૂઆતમાં સોશિયલ વર્ક ચાલુ કર્યું ત્યારે ઘણા એવા ક્રિટિસિઝમ આવતા કે આ તો નવરી છે એટલે કરે છે. નવરા હોવું એટલે સોશિયલ વર્ક કરવું જરૂરી નથી. લોકો કિટી પાર્ટીઝ કરે છે, પાર્ટીઝ કરે છે, સ્પામાં જાય છે, બ્યુટી પાર્લરમાં જાય છે, ગોસિપ કરે છે. પરંતુ મારે એ નહોતું કરવું, એટલા માટે મેં સોશિયલ વર્ક પસંદ કર્યું છે કે ચલો આપણને ભગવાને ટાઈમ આપ્યો છે તો એનો સદુપયોગ કેવી રીતે કરવો. થોડા ઘણા પૈસા આપ્યા છે, જગ્યા આપી છે, ટાઈમ આપ્યો છે, એવું સર્કલ આપ્યું છે જ્યાંથી આપણને સહકાર મળી રહે છે. તમારે રૂટ્સમાં જતા રહેવું પડે, છોકરાઓના હૃદયમાં રહેવું પડે, છોકરાઓના દિલ સુધી જાઓ તો જ એ લોકો તમને ફોલો કરશે. તમારે જે શીખવાડવું છે એમાં ઘડાશે અને વળશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં એ લોકોને શૂઝ આપવાનો ટ્રાય કર્યો તો એમને ટેવ નહોતી, કારણ કે સ્લીપર માડ હોય કો તો ચંપલ હોય નહીં, ખુલ્લા પગે આવતા હોય, એટલે શૂઝ પહેરવાની તો એ લોકોને બિલકુલ પ્રેક્ટિસ જ ના હોય. તો એ લોકોએ ફેંકી દીધા લિટરલી, કારણ કે ટેવ નહોતી. તો મને થયું કે આ લોકોને ટેવ કેવી રીતે પાડ. કપડાં તો આપણે જઈએ ને એમની જરૂરિયાત છે એટલે આપણને જોઈને એ લોકો પહેરતા થઈ ગયા છે. યુનિફોર્મ તો બહુ સારી વસ્તુ છે એટલે, અને એ લોકોની જરૂરિયાત છે, પણ શૂઝનું શું? એટલે પછી અમે લોકો એવો વિચાર કર્યો કે ચલો આપણે આવી રીતે સેલિબ્રિટીઝને બોલાવીને રેમ્પ વોક જેવું કોઈ કરીએ ફંક્શન, કે જેનાથી એ લોકોનો ઉત્સાહ વધે, એમને એવું લાગે કે અમે બી આ સમાજના જ એક ભાગ છે. સરકારી શાળાના બાળકોને એમના અંદરનો સેલ્ફ કોન્ફિડન્સ, પોતાનો એમનું મોટિવેશન, શિક્ષકોને અને બધાને એની સાથે સાંકળીને જે આ પ્રયાસ કર્યો છે એના માટે હું નિવેદિતા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ જિલ્લા વહીવટીતંત્ર વતી આભારી છું. નિવેદિતા ફાઉન્ડેશનનું મિશન શૂઝ, આ જે મિશન છે એ બહુ અદ્ભુત છે. ગણવેશ જ્યારે પહેર્યો હોય અને શૂઝ પહેર્યા હોય ત્યારે શૂઝ પર ચાલતી વખતે વિદ્યાર્થીઓ તમે મને કહેશો હા કે ના, કે શૂઝ સાથે ચાલતી વખતે તમને એક આત્મવિશ્વાસ આવ્યો કે નહીં? મેં મિશન શૂઝ 1 કર્યું, પછી મિશન શૂઝ 2 કર્યું, જેમાં અમે ટીચર્સ એવોર્ડ બી સાથે આવરી લીધા. એટલા માટે કે કદાચ આપણા સમાજમાં આ વસ્તુનું ફોકસ લાવવું બહુ જ જરૂરી છે. 1100 ઉપર સ્કૂલ છે આણંદ જિલ્લાની. હું એવું કહીશ કે પ્રિન્સિપલ્સ, એ ટીચર્સ જે મારા ઘર સુધી આવે છે કે બેન તમે અમારી સ્કૂલમાં આવો અને અમારા છોકરાઓ માટે કંઈક પ્રવૃત્તિ કરો, એ લોકો સન્માનને પાત્ર છે અને પૂજનીય છે.
वाकई में फैशन का जलवा था बच्चों का। हमारी जो लाइफस्टाइल होती है उसमें हमको पता नहीं होता कि गांव में क्या हो रहा है, बच्चियों के साथ क्या हो रहा है, उनको क्या जरूरत हाँ। है। जब हम हाँ, वहाँ पे हाँ। प्रैक्टिकली जाते हैं तभी हमको पता चलता है। अच्छे कपड़े हो, अच्छा यूनिफॉर्म हो तो स्कूल आने का मन करता है। एवरी ईयर मतलब 2000 यूनिफॉर्म्स हम लोग करते हैं। यूनिफॉर्म अकेले से कुछ नहीं होता, अभी तो हम लोग पूरी किट देते हैं। यूनिफॉर्म, फिर स्वेटर्स, शूज, सॉक्स, स्कूल बैग, आई कार्ड, एवरीथिंग वी प्रोवाइड है, क्योंकि उनको हाँ, मन करना चाहिए बच्चों को। उनको भी हक है पढ़ने का, जिंदगी में आगे बढ़ने का। अब ये गरीबी में जन्म लेना तो उनके हाथ की बात नहीं है, लेकिन नहीं, गरीबी में अगर वो मरते हैं तो डेफिनेटली वो तो उनके हाथ में है। સેવાની લકીર બધાના હાથમાં તો હોતી નથી, ભલે પૈસાથી હોય કે એમનેમ હોય કે ડોનેશનથી હોય, પણ બહુ જ નસીબદાર લોકોને સેવા કરવા મળે। વ્યક્તિઓ માટે મને હંમેશા ખૂબ જ લાગણી છે। મેમોગ્રાફીની તપાસથી જે રેડિયેશન જતા હોય છે બોડીમાં, તો એના વિશે તમારું શું કહેવું છે? I love the questions you are asking because these are the real common questions I face even in the OPD. જ્યારે હું આવતી હતી ત્યારે રેલીમાં જોયું બધી છોકરીઓ સાથે છોકરાઓને જ્યારે મહિલા સશક્તિકરણ માટે બોલતા જોઈને ખૂબ આનંદ થયો કે બેટી બચાવો બેટી પઢાઓ। છોકરીઓ તો પોતાના માટે બોલે, નેતાઓ બોલે, સોશિયલ વર્કરો બોલે, પણ છોકરાઓ જે ઇનોસન્ટ જે લોકો ભણે છે એ લોકો જ્યારે એમના મોઢે સાંભળ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ, ત્યારે મને ખૂબ આનંદ થયો। સૌપ્રથમ તો લીફાબેનને અને કમલભાઈને અર્થમાં જેમ શ્વેત ક્રાંતિની શરૂઆત આણંદથી થઈ હતી, એવી રીતે આણંદ પણ આ જે ક્રાંતિકારી પગલું ભર્યું છે તમે, એમાં પણ પોતાનું નામ વધારે ને વધારે આગળ આવે, ઉજ્જવળ કરે એવી પ્રભુને પ્રાર્થના। महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता। क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा करे? ઇટ્સ ઓલ અબાઉટ વુમન્સ એડમિનિસ્ટ્રેશન। એટલે તો કે છે સ્ત્રી એટલે સંયમ, શક્તિ અને સહનશીલતા। જે તમારી પાસે એ ત્રણ છે તો દુનિયાનું કોઈ બી કામ અશક્ય નથી। કમલ પટેલ એમના નામમાં જુઓ, નિપા એટલે નિસ્વાર્થ પાવિત્ર્ય, કમલ એટલે પવિત્ર જે લક્ષ્મીને ચડાવે છે, અને કમલ કોની નિશાની છે મારે કહેવાની જરૂર નથી, અને પટેલ એટલે સરદાર પટેલનો નિસ્વાર્થ અને સમર્પણ ભાવ જેમાં છે એવા નિપા कमल पटेल। नीपा पटेल की ऐसी सोच और प्यार के कारण ही कुछ बच्चे शाम ढलते ही उन्हें फोन करके पूछते हैं, मैडम आप क्या कर रही हैं? आपने खाना खा लिया? और फिर घटती है वो घटना जिसे दुनिया चैन की नींद कहती है। ऐसी नींद की वजह से ही नीपा पटेल फिर चल पड़ती हैं सूरज के साथ कुछ और बच्चों की ओर, कुछ और